છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈમાં એક્ટર તરીકે ઓળખ બનાવીને નાસ્તો ફરતો આજીવન કેદની સજાનો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. હેમંત મોદીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ઘાતકી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો, જે બાદ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ હેમંત મોદી વર્ષ 2014માં પેરોલ પર જેલની બહાર આવી ફરાર થઈ ગયો હતો અને મુંબઈ જઈને પોતાની ઓળખ છુપાવી ફિલ્મ અને નાટ્ય જગતમાં કામ શરૂ કર્યું હતું. હેમંત મોદીએ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી હેમંત મોદીને ઝડપી લીધો હતો. અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડી માર્ટ નજીક બીઆરટીએસ બસ અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. બાઇક પર સવાર બે વ્યક્તિ રાણીપથી બીઆરટીએસ ટ્રેકમાં જઈ રહ્યા હતા, ત્યારે પૂર ઝડપે આવેલી બીઆરટીએસ બસે આ બાઇકને ધડાકાભેર ટક્કર મારતા બંને વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ બંને વ્યક્તિઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હોવાથી પકડાઈ જવાના ડરથી બીઆરટીએસ બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને હાજર થઈ ગયો હતો. બંધ પડેલા વાહનોને ખેંચી જવા માટે વપરાતી ટોઈંગ ક્રેનમાં અમદાવાદ લાવવામાં આવી રહેલો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે અકસ્માતગ્રસ્ત કે બંધ પડેલા વાહનોને ખેંચી જવા માટે વપરાતી ટોઈંગ ક્રેનનો ઉપયોગ આ વખતે દારૂની હેરાફેરી માટે કરવામાં આવ્યો હતો, જેમાં બુટલેગરોએ ક્રેનની અંદર ગુપ્ત ચોરખાનું તૈયાર કર્યું હતું, જેમાં વરિયાણાથી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે બાતમીના આધારે વાવ થરાદ એલસીબીની ટીમે આ ક્રેનને ઝડપી લઈ તેમાંથી વિદેશી દારૂની 1560 બોટલ કબજે કરી છે. પોલીસે દારૂના જથ્થા સાથે ક્રેનના ચાલક નવીન રઘબીરને ઝડપી લીધો છે. જ્યારે આ દારૂ અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.